કે સાજન સાજન તારા સંભારણા અને મને વયાના ઘેરા વળે અમારા કાળો જ હુંદે કણ હલે એ પછી ચૂન ચૂન ચાંચ ભરે. આમાં એક શબ્દ સાજન તારા સંભારણા મને વયાના ઘેરા વળે. વયા છે ને બારડીનો શબ્દ છે. વયા એટલે પંખી અને વય વય બારાડીનો શબ્દ છે. વય એટલે ખેતી. તમારે કેટલી વય છે? વય એટલે આયુષ્ય, વય એટલે ખેતી અને વય એટલે ખાતાની ચોપડી ખાતા વય. વય નહીં, વયુના ઘેરા વડે નહીં, વયાના ઘેરા વડે. વયા એટલે નાનકડા પંખીના ચકલા ટાઈપના. કાળ જ ઊંધે કણહલે. કણહલું એટલે ડુંડું. કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે. એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે. વિરહણી સ્ત્રી પોતાના પ્રીતમને કહે છે સાધન તારા સંવારણા મને વયાના ઘેરા વડે. આ કાળો જ ઊંધે કણહલે પછી ચૂન ચૂન ચાંચ ભરે. એક એક શબ્દોની મજા હોય. હું તો શબ્દોનો ઉપાસક માણા. રેડી ધન કમ્પ્લીટ. એટલે મારું શબ્દો પર ધ્યાન તરત વયું દે. અને શબ્દ આર હે શબ્દ પાર હે. તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે, છાત્રાલયના પ્રમુખ શ્રી બેઠા છે, દાતાઓ બધા બેઠા છે અને એજ્યુકેટેડ વર્ગ છે. એટલે હું શબ્દથી શરૂઆત કરું. યાદ એવી સર્વભૂતે શું વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આદે કહેવાનું છે, શરૂઆત નથી કરું પણ તમને મજા આવે. આપણે બધું લેવું છે, સાહિત્ય હાસ્ય બધું. પણ ભારતીય હોય, અંગ્રેજ હોય, રૂસ હોય, જાપાન હોય, ચીન હોય, લંકા હોય, કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં. એક જ ભાષામાં બોલવું પડે. એજ્યુકેટેડ છો એટલે કહું છું. અંગ્રેજ હોય એમ કે વોટ ઇઝ ધીસ, પણ બોલ્યો તો વોટ અને ધક બીજું કંઈ. વોટ ઇઝ ધી તક બોલ્યો તો વોટ અને ધ. જાપાની હોય એમ કે સાયોનારા સાયોનારા. સાયોનારા એટલે આવજો, પણ બોલ્યો તો સાયો નાન રા કે બીજું કઈ. ચીની હોય ચુંગ ચાંગ ચુંગ. એ ભલે ચુંગ ચાંગ બોલે પણ બોલ્યો તો ચ ને ચગો જ કે બીજું કઈ. તો કોઈ દી વિચાર કર્યો કે આ 52 અક્ષર આવ્યા ક્યાંથી? કોણે કીધું આને ક કહેવાય? એને અણ હું કરો ન કેવો? કોણે કીધું આને ખ કહેવાય? એને લ હું કરો ન કેવો? બેનો થોડીક ઓછી વાતો કરજો, અહીં સુધી અવાજ ઓછો આવે એમ બાપા. હા, બેનોની વાતો છે ને. 2 બાઈઓને 20 વર્ષની જેલ પડી હતી. 20 વર્ષની એક કોટડીમાં રહ્યું. 20 વર્ષ પછી એને બેને છૂટી મળી. બેના પતિ કેળવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળ્યું. બસ કે બેન બેક વાતો રહી ગયું પણ માર્કેટમાં ભેરિયું થાવું ને કે બોલો 20 વર્ષે ખૂટી નહોતી. એક વખત ખોટા બોલાવનું સંમેલન ફેરવું થયું. ખોટા બોલાવનું વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે એક જણો ઉભો થઈ મીંડો ખોટું બોલો. કોઈ કે તું ઝાડે ચાલતા અમે માછલી જોઈને, કોઈ કે દરિયાને આગ લાગી હતી તું ઠારવા ગયો તો ને, તો કોઈ કે તું કીડીએ પાટું માર્યું ને હાથીને ઉડતા જોયો ને. એક જણો ઉભો થઈને કે આજે બગીચામાં નીકળ્યો તો 4 બહેનો બેઠા હતા, હામો હું બેઠો 1 કલાક બેઠો, 4માંથી એકેય બેન એક શબ્દ બોલી નહીં. એ વ્યક્તિ ઇનામ જીતી ગયો. 4 બાઈઓ ભેરિયું થાય ને બોલે નહીં. આનાથી મોટું ગપું દુનિયામાં બીજું હોય જ નહીં કે. બહુ બોલે હો બહેનો. ખરેખર બહેનો હોય કે ભાઈઓ, હું એક આપણે વિનંતી કરું, સાંજે હુતા પહેલા પથારીમાં ધબધીને પીણા પહેલા 2 મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો, સવારથી સાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી, આટલું બોલ્યો, આટલા મેં વાતો કર્યું, આટલો મેં ઉપદેશ દીધો, આટલો મેં બોલ્યો. એ બધાનો તાળો મારજો અને પછી નિરાશ આત્માને પૂછજો કે આમાંનું 80% ન બોલ્યો હોય તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું. 80% ન બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું. બોલ્યાથી બગડ્યું હશે પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું. બોલે જ રાખો.
સાયન્સ એમ કે છે, મેડિકલ સાયન્સ, કે 3 કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી 1 કલાક બોલવામાં વપરાય. બોલવું બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બાહિર બોલ. પેલા અંદર વજન કરી લે, શબ્દોનો વજન પડશે કે નહીં. હા, એક એક શબ્દ છે ને, તમે તો મને આહાવ આડા આવી જાઓ ભાઈ. વિડીયાર ભાઈ તમે હતા નહીં બરોબર હતા. હા, એ આમ આમ આવતા રહ્યો. હા, તો એ થોડા ઘણા તો રે પણ આ છે ને, જો ભાઈ હું થોડું શું આ બધાને કહી દઈ કીધે રાખવાનું કારણ છે, 2 કારણ તમને કહું. કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. 1993 થી 97 સુધી બાવલિયાના સ્ટેજ ઉપર બોલ્યો. એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો. મારી શરૂઆત ત્યાંથી થઈ. અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તમારી નજરું હામીઓ મળે, ભાવ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા આવે. ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં. તમને 20 રૂપિયામાં લતાથી સાંભળવા જડે. તમે ત્યાં દેખાતો ને 40 રૂપિયાની સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કતકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે, આમાં તમારો પડકારો અમને મળી જાય, હોકારો મળી જાય. પડકારો છે ને તો મને ઘી છે સાહેબ, એક પણ ઘી ખાવાની જેટલી તાકાત આવે એટલે હારા માણસને એક પડકારાથી આવે. અખતરો કરી લેવો. કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં જઈને સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મુંજાતો ને એવો આમ બેઠા છે. પછી આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારામાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે. એટલી એની તાકાત આવી જાય, એટલી ઉમેદ આવી જાય, મોજ આવી જાય. એટલે મારો કવિ ત્રાપતકર કહે છે, કડી યાદ આવે છે કે સુકાણા ડપાળોસી ના બાળને મોઢે તો મોઠી ચાણ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. એ દીદારીઓ હામો કાઢતો ડોળા, દીદારીઓ હામો કાઢતો ડોળા રે, હામા ઉભા મોત ના ઓળા. આવા તો ફાને ચડેલા કોઈના એ નાવ ધીરેથી તું હાંકતો જાજે રે, તને મળ્યું હોય તો આપતો જાજે રે. તારે દ્વારકાનું પોતે દુઃખ ન કરતો, ગોકળમાં થોડા ન દેવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજીને પહોંચાય દુઃખ ન કરતો. ભીમી ઘેરે આવે તેથી વિચારજે કે મારે ઘેરે કેરીઓના દાબા પીડ્યા છે. ગામમાં કોઈ ગરીબનું એવું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પર કેરી ન જડતી હોય. એની ઓસરીની પર 5 કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય. હા, તમારે છમાવી મારે ના તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપરને પર થેપલા ન જડતા હોય. એની ઓસરીની પહેલે તો 2 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. હા, કર્યા જેવું તો ઘણું છે. આ તો ન કરવું બેઠ વાતો કરો, અજગર કરો ને સાકરીને પંખી કરે ને કામ. એ અજગર હાટું છે, તારા હાટું છે તું અજગર છો. એવો દાખલા દે ભણાતી કે અજગર કરે ને સાકરીને પંખી કરે ને. હા, ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી. હવે સંન્યાસી માટે છે, તું સંસારી છો, તારે દેવું જોઈએ. તારી દયા હું માથામાં મારવી, એ સંન્યાસી માટે છે. અને પાછા ઘણા સંસારી બેઠા બેઠા વાતો કરતા માયા મોટી નાગીણીની ઈંડા પોતાના ખાય, આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા છોડો, માયા છોડો, છોડતા નહીં જરાય. હું ચારણ તરીકે તમને કહું, કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ દો. ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો શું કરશો? આવડી મોટી છાત્રાલય 22 વીઘામાં પડી ક્યારે થઈ છે? આ માયા મોટી નાગીણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય. હા, આહિર સમાજ બહેનો મને યાદ છે બરોબર. આપણો દ્વારકા એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં, માફ કરજો લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં
સપ્તાહ શરૂઆત કરી હતી. તેથી હું બોલ્યો તો 6 કરોડ ને 45 લાખ. સાગર એ કમાણા તો દીધું ને. એટલે યુવાન એ સાધુ માટે છે. માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય નહીં. આપણા હાટું નથી. આપણા ધર્મ નોખા છે, એના ધર્મ નોખા છે. આપણે આપણામાં રહેવું જોઈએ. હાથે એટલું વાપરી લેજો બાપા. એક દી વાતો કરતા હોય ને, માયા છે ને માયા પડી રહે ને નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા માયા આવી ગઈ. આમાં કરવું હું? હા, એક જણે મને સરસ મજાના ફોનમાં વાત કરતી. મને કે લાખનજીભાઈ કે બેંકમાં રાખીએ તો નીરવ મોદી લઈ જાય, ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઢવા, રાખવા ક્યાં? હા 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 ગજબ. આમાં કોઈ બેઠા હોય રાજકારણી માફ કરજો. હા, ગાંડાની હોસ્પિટલ પાસે એક મોટર ઊભી હતી ને, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડો ઓળખી ગયો છે નેતા, કારણ કે યુનિફોર્મ હોય ને, અમારા યુનિફોર્મ હોય એમ એના યુનિફોર્મ હોય. અમે તો વર્ષો છે કોટી પહેરીએ. નરેન્દ્ર મોદીએ કાઢી પછી લાગત આવ્યા. હા, તો કલાકાર હોય તો ભલે, ન હોય તો ભલે, એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવાની. તેમણે ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો હતો કે યત્યત આચરતી શ્રેષ્ઠ તતે વિતર હજનાહા સયત પ્રમાણમ કૃતે લોક તત્નું વર્તતે. હું કૃષ્ણ 5,500 વર્ષ પહેલા બોલ્યા હતા કે યત્યત આચરતી શ્રેષ્ઠ હે અર્જુન, આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે યત્યત આચરતી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહા, તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે. આ તો સારું છે રાજકારણીઓ તંબુરો લઈ નથી રખડતા ને ખંભળિયામાં તંબુરાવાળાને પાર ન હોત. ખંભે રામસાગર ને એ ઉપડેલો અનુકરણ કરવું, ગજબનું અનુકરણ. હા, કોઈ ફિલ્મના હીરાના અનુકરણ કરે, કોઈ રાજકારણીના અનુકરણ કરે, પોતાનું તો જીવન જીવતો જ નથી. ઘીરે ઊભો ઊભો આરીસા હામો તૈયાર થાવ તો ત્યાંથી વિચારે બીજા શું વિચાર છે. બીજા હાટું તો જીવે, તો તારા હાટું તો જીવ. ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં, બીજા શું કહે, પણ બીજા કે એમ જીવન તારે. આ તો મને કયો સૂર્ય કઈ ચાલુ કર્યું આમાં? હે, ઠીક છે. મારે કહેવાનો ભાવ એ છે, નેતાની ગાડી ઊભી હતી ને ફરતા આંટા મારતા હતા. બાજુમાં પાગલની હોસ્પિટલ હતી. એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ છો? કે મંત્રી છો. કેમ ફરતા આંટા મારો છો ગાડીને? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. નટ કે આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. પાગલ કેમ હશું બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. મંત્રી કે આ તને વિચાર આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. પાગલની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે ગાંડાએ પૂછ્યું આપ કોણ? કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. એ કે 5 ધીરીઓ સારું થઈ જાય. હા આવે ને બધા એમ જ કહે છે. એટલે કરવાનું હોય કરાય, મારો કહેવાનો અર્થ. સંન્યાસી જુદું છે, સંસાર જુદો છે, પણ જુદું જ રખાય ને. હા, ઘણા ગાયોનો પ્રચાર કરતા હોય, ગાયો આમને ગાયો એમ કરતા કરતા ભેંસની નિંદા કરે, પણ બેની જાત જ નોખી છે. તમારે નિંદો શું કરવા? ગાયું બરોબર છે, એની જગ્યાએ બરોબર છે, પણ એને ભેંસની યાર કમ્પેરિઝન શું કરવા કરો? આની જાત નોખી છે હસોડી. કરતો હોય કરાય. એક જણો દિયાતમાં બેઠો બેઠો હાથમાં કારો દોરો ને ગાંઠો વાળતો હતો. ડેણ બાંધું, ડાકણી બાંધું, 52 વીર બાંધું, પઠ્ઠો પીર બાંધું, ગણીઓ ગણેશ બાંધું, બળિયો હનુમાન બાંધું. ઘરને આવીને ફેરવીને વાહામાં હાવીનો માર્યો. છોકરાના ઘોડિયા જેવો ખાટલો થઈ ગયો અને પાંગેજ બાંધ. આ કાગડો કાયમ બે નરિયા પાડે, ત્યાં બે નેવા પાસે ખપાટું બાંધ. આ સોમાહુ માથે ગાજે કાયલ પડી જાહે, આ કરેલી આવીને 2 તાલિયા બાંધ. આ બાંધવાનું છે, નથી બાંધતો, નથી બાંધવાનું. ક્યાં ડેણ બાંધવું, ડાકડી બાંધવું. હા, ભુવાઓની મજા છે ગજબની. હા હા, એમાં કોકની ડાકલા બેઠા હોય તે જોઈજો ને મજા આવશે. હા, ડાકલા વાગતા હોય ને, એક ડાકલો એમ કે ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે. તો બીજો ડાકલીઓ કહીને વગાડે નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકમાં જાય, નરકમાં જાય. તો જાનવારો કુદે કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય. ત્યાં ભૂવો ધૂણીને કે હું
કે તું જાને મલક આખાને છેતરવા બેઠો. એક ભાઈની ભેંસ માંદી પડી હતી, ભૂવા પાસે ગયો, દાણા દીધા, દોરો કરી દીધો, ભેંસ નીકળ્યા, દોરો માંધ્યો, રોટલા બટકામાં દાણા ખવડાવ્યા, કુદરતને કરું ભેંસ હાદી થઈ ગઈ. સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું, રાજીના રેડ થઈ ગયો. મોઢે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદનમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બારોબાર જોખી જાય છે. ગુસ્સો